પોરબંદરમાં હાથી ટાંકી વિસ્તારમાં જાહેર શૌચાલય તોડી પાડવામાં આવ્યું હતું, ત્યારે અહીં વેપાર કરતા 200 જેટલા વેપારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે, જેને લઈને આ જગ્યા પર તાત્કાલિક નવું શૌચાલય બનાવવામાં ફરી એક વખત માંગ કરવામાં આવી છે। મારું નામ રમેશભાઈ છે। અહીંયાથી આજે 15-20 વર્ષથી મૂકીને તોડી નાખ્યું છે। ત્યાંથી વેપારી 300-250-300 વેપારીને હેરાન પરેશાન થઈ ગયા છે। હજી લેડીઝ ઉપર હેરાન પરેશાન થઈ ગઈ છે। ઓફિસમાં જેટલી સર્વિસ કરે છે લેડીઝો બધી હજી હેરાન પરેશાન થઈ ગઈ। એક જ મૂકીની છે લેડીઝમાં, એ પણ તોડી નાખ્યું છે। તો અમે રિક્વેસ્ટ છે અમારી કે જલ્દી જેમ બને વહેલી આ મૂકીની કરીને રજૂઆત કરીએ છીએ। જલ્દી જેમ બને એમ જલ્દી વહેલી કરીએ। મારું નામ જયેશભાઈ છે ને છેલ્લા લોકો 3-4 દિવસથી આ કોઈ પણ જાતની જાણ કર્યા વગર મૂકીને પાડી નાખેલી છે। લગભગ આજુબાજુના 250 થી 300 દુકાનવાળા અમારે હેરાન થઈ ગયા છે। વહેલા વહેલી તકે આ વિતરણ પાછું નવીનીકરણ થાય એવી અમારી નમ્ર રજૂઆત છે। લેડીઝ લોકો પણ આજુબાજુના આવે છે, એ પણ પરેશાન છે। એ આજુબાજુ બધી કામ કરે છે હોટલોમાં ને એમાં, એને પણ ક્યાંય જવાની બીજી કઈ જગ્યા છે।